ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 31 માં કક્ષકો અને ક્વોન્ટમ આર્ક્સ વિશે જોવાનું છે. હવે જરા ધ્યાન રાખજો, આપણે જે હમણાં સુધી જે આપણે વાત કરી, બરાબર, પરમાણુના નમૂનાની વાત કરીએ તો થોમ્સન આપ્યો, ત્યાર પછી રુધરફોર્ડ આપ્યો, ત્યાર પછી બોર્ન નામના વૈજ્ઞાનિકે આપ્યો. આ દરેક વૈજ્ઞાનિકોએ જે તમને નમૂનો જે આપ્યો છે એમાં કંઈક ને કંઈક ખામી આવી, અને એ રીઝનના લીધે જે છે છેલ્લા આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર જઈએ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે એના માટે શ્રોડિંજર એમાં સમીકરણ આપ્યું, અને એ સમીકરણ દ્વારા જે છે જે બોહરમાં નિષ્ફળતા મળી, એટલે કે જે બોહર વડે સમજાવી ન શકાય એ બધી જ વસ્તુઓ શ્રોડિંજર સમીકરણ દ્વારા સમજાવી શકાય છે, જે આપણને ખબર પડે છે. હવે આજે જે છે આપણે બરાબર કેના ઉપર જઈએ છે, કક્ષકો અને એના ક્વોન્ટમ અંકો પર જઈએ છે, અને એના વડે જે છે આપણે સમગ્ર પરમાણુને સમજવાનો છે કે એક્ઝેક્ટલી જે છે પરમાણુ કઈ રીતે એની રચના હશે. તો પરમાણુની રચના સમજવા માટે આપણે બરાબર એ પરમાણુમાં રહેલા, એટલે કે પરમાણુને સમજવા માટે એના ક્વોન્ટમ અંકો સમજવા પડશે. તો ધ્યાન રાખજો, દરેક પરમાણુમાં જે છે બરાબર ઘણી બધી કક્ષકો આવેલી છે. ઓકે, દરેક પરમાણુ જે છે એમાં જે બી ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દરેક અલગ અલગ કક્ષાઓમાં ભ્રમણ કરે છે. હવે દરેક અલગ અલગ કક્ષકોમાં જે ભ્રમણ કરે છે એને દર્શાવવા માટે જે છે અલગ અલગ ક્વોન્ટમ અંકોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે મેં આગળ વાત કરી હતી 3 ક્વોન્ટમ અંકો જેનો મુખ્ય ઉપયોગ થાય છે: મુખ્ય ક્વોન્ટમ અંક, ગૌણ ક્વોન્ટમ અંક અને ચુંબકીય ક્વોન્ટમ અંક. રાઈટ? તો એમાંથી આજે આપણે મુખ્ય ક્વોન્ટમ અંક પર જવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે, અને આ કક્ષકો તેમના ક્વોન્ટમ અંક સાથે વિભેદિત કરી શકાય છે. એટલે કે આ કક્ષકો જે છે એને એના અનુરૂપ ક્વોન્ટમ અંકો સાથે એને દર્શાવી શકાય છે. દરેક કક્ષક 3 ક્વોન્ટમ અંક, n એટલે કે મુખ્ય ક્વોન્ટમ અંક, l એટલે કે ગૌણ ક્વોન્ટમ અંક અને m એટલે કે ચુંબકીય ક્વોન્ટમ અંક વડે ચિહ્નિત કરી શકાય છે, એટલે કે એના વડે દર્શાવી શકાય છે. હવે આ સમજવા માટે પહેલા આપણે મુખ્ય ક્વોન્ટમ અંક સમજવા પડશે કે મુખ્ય ક્વોન્ટમ અંક શું છે. તો પહેલી વસ્તુ એ કે મુખ્ય ક્વોન્ટમ અંક જે છે એને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. એ જે છે એ ઘન પૂર્ણાંક સંખ્યા છે, અને આ જે દરેક ઘન પૂર્ણાંક સંખ્યા જે છે એ કોષની માહિતી આપે છે. કોષની માહિતી આપે છે એટલે કે જે તે કક્ષકો બરાબર જેમાં સંગ્રહાયેલી છે એને શું કહેવાય? કોષ કહેવાય છે. તો જે તે કોષની બરાબર એ શું કરે છે? માહિતી આપે છે. n વડે આપણને ખબર છે કે કક્ષકોનો ઊર્જા સ્તર પણ જાણી શકીએ છીએ. રાઈટ? એ કઈ કક્ષકોમાં છે એની આપણને ત્રિજ્યા પણ મળી શકે છે. કોના પરથી મળે છે? n પરથી મળે છે. કેમ કે બોહરના સમીકરણમાં આપણે, તમને ખબર હોય તો આપણે સમીકરણ મેળવેલું કે ત્રિજ્યા માટે r બરાબર આપણે લખેલું r બરાબર r0 ઇન્ટુ a0 ઇન્ટુ n2 લખેલું. તો ત્રિજ્યાના સમીકરણમાં બી વાત કરીએ તો r બરાબર n2 ઇન્ટુ a0 લખેલું, જ્યાં n જે છે એ મુખ્ય ક્વોન્ટમ અંક છે. એ જ રીતે ઊર્જાની વાત કરીએ તો ઊર્જાનું બી સમીકરણ હતું, E બરાબર બી છે -13.6 અપોન શું છે? n2 છે. તો અહીંયા n જે છે શું છે? મુખ્ય ક્વોન્ટમ અંક છે, અને મુખ્ય ક્વોન્ટમ અંક પરથી ઊર્જા પણ મળી શકે, અને મુખ્ય ક્વોન્ટમ અંક પરથી આપણે ત્રિજ્યા પણ જાણી શકીએ છીએ કે એ કઈ કક્ષકમાં હશે અને કઈ કક્ષકમાં એની ત્રિજ્યા કેટલી હશે. તો આપણે જોઈએ મુખ્ય ક્વોન્ટમ અંક. તો મુખ્ય ક્વોન્ટમ અંક જે છે ઘન પૂર્ણાંક સંખ્યા છે, જેનું મૂલ્ય n બરાબર 1, 2, 3, છે. મુખ્ય ક્વોન્ટમ અંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા નક્કી કરી શકે છે. તો મુખ્ય ક્વોન્ટમ અંક દ્વારા જે છે એનું કદ જાણી શકાય, અને વિશેષમાં એમાં કેટલી ઊર્જા છે એ પણ જાણી શકાય છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ, દાખલા તરીકે He+, Li2+ માટે ઊર્જા અને કક્ષકનું કદ માત્ર n ઉપર આધાર રાખે છે. જરા ધ્યાન રાખજો, શું કહેવા માંગે છે? હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ. હવે હાઇડ્રોજન જેવી સ્પીસીસ એટલે He+ લેવ તો એમાં બી 1 ઇલેક્ટ્રોન મળશે. Li2+ ની વાત કરો તો એમાં બી તમને 1 ઇલેક્ટ્રોન મળશે. એવું મેં તમને કીધું હોય તો Be3+ જેમાં બી તમને શું મળશે? 1 ઇલેક્ટ્રોન મળશે. તો આ બધા સ્પીસીસ ની ઊર્જા અને કદ મુખ્ય ક્વોન્ટમ અંક વડે જાણી શકો છો.
કેમ કે આપણને મુખ્ય ક્વોન્ટમ આંક પરથી ત્રિજ્યા પણ મળી શકે, r બરાબર m² * a0 અને ઊર્જા બી મળી શકે E બરાબર જે છે -13.6 શું છે m², જેના પરથી આપણે ઊર્જા પણ જાણી શકીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંક કોષની ઓળખ આપે છે. મેં તમને કીધું કોષ જે છે એ કક્ષકોથી બનેલો છે કે જેમાં કેટલી કક્ષકો આવેલી છે એ તમે કોષના આધારે કહી શકો છો અને n ના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ શું થાય છે વધે છે અને તેમને n² વડે દર્શાવાય છે. આ મેં તમને સમજાવીશ. જેટલા કોષ હશે એમાં કેટલી કક્ષકો છે બરાબર એ કક્ષકો તમે n² થી મેળવી શકો છો. દાખલા તરીકે આપણે n બરાબર 1 ની વાત કરીએ તો n બરાબર 1 કોષને એઝ અ કે કીધેલું છે. હવે એમાં કક્ષકની વાત કરીએ તો કક્ષકની સંખ્યા શું આવશે n². n² એટલે એમાં જો 1 નો વર્ગ કરીએ તો આન્સર કેટલો આવશે 1. તો ધ્યાન રાખજો પહેલી જે કોષ છે કોષ A એમાં તમને કક્ષકની સંખ્યા મળશે 1. એ જ રીતે જો બીજી કોષની વાત કરવામાં આવે તો બીજી કોષમાં કક્ષકો કેટલા મળશે n². n² એટલે 2 નો વર્ગ એટલે કેટલી મળશે 4. તે એટલે ત્રીજામાં કેટલો મળશે 3 નો વર્ગ એટલે 9 અને ચોથામાં કેટલો મળશે 4 નો વર્ગ એટલે કેટલો મળશે 16 મળશે. હવે આ 1 4 9 16 શું છે એ જે તે કોષ આવશે ત્યારે મેં એમાં રહેલી કક્ષકો સમજાવીશ. પણ અહીંયા ધ્યાન રાખજો n એ કોષ છે. કોષ કેવી રીતના બને? કક્ષકોથી તમારો એક કોષ બનશે, રાઈટ? અને એ જે કોષ જે છે એમાં કેટલી કક્ષકો છે તે n² વડે આપણે એને શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ. તો ધ્યાન રાખજો n એ તમારી કોષની રચના આપે છે અને કોષ એટલે કે એમ સમજી લો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની શું હોય સંભાવના હોય છે. ઓકે, આપેલ n ના મૂલ્ય માટે બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે. તો ધ્યાન રાખજો જે તે કક્ષકો છે કક્ષકોમાં તમારો કોષની વેલ્યુ તમારી શું હોય છે 1 હોય છે. દાખલા તરીકે પહેલામાં એક કક્ષક હશે અને કોષ પણ એક, બીજામાં 4 કક્ષક માટે કોષ કેટલી હશે 1, ત્રીજામાં 9 કક્ષક માટે બી કોષ કેટલો હશે 1 હશે. તો ધ્યાન રાખજો કોષ એટલે કે સપોઝ આપણો પરમાણુ કેન્દ્ર છે તો પરમાણુ કેન્દ્રની આજુબાજુ જુદી જુદી કક્ષકમાં ઇલેક્ટ્રોનની જે મળવાની સંભાવના છે એને આપણે કોષ વડે દર્શાવી શકીએ. દાખલા તરીકે પહેલો જે આ કોષ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની તમને સંભાવના અહીંયા મળતી છે ત્યાં બરાબર n બરાબર આપણે 1 લખી શકીએ. બીજામાં તમને આ રીતે મળશે બરાબર અને એના માટે n બરાબર 2 કહેશું. n બરાબર 1 એટલે કે n બરાબર 2 એટલે l અને n બરાબર 3 ઉપર જઈએ તો શું આવશે m. આ રીતે તમને કોષો મળતા જશે અને કોષોમાં રહેલી કક્ષકો પર આપણે નેક્સ્ટ પર જઈશું. મુખ્ય ક્વોન્ટમમાં n ના વધારા સાથે કક્ષકનું કદ વધે છે. તમે જોઈ શકો n નું મૂલ્ય જેમ જેમ વધશે તેમ તેમ જે છે બરાબર શું થશે કક્ષકોનું કદ પણ વધતું જશે. બીજા શબ્દમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું જશે દૂર જશે. એટલે અહીંયા જો આપણે જો જોઈએ તો જેમ જેમ કક્ષક વધશે તેમ તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થતો જશે દૂર થતો જશે કેમ કે એની ત્રિજ્યા પણ શું થતી જશે વધતી જશે. ધન બળ ધરાવતા કેન્દ્રથી ઋણ બળ ધરાવતા ઇલેક્ટ્રોન ખસેડવા માટે જે છે ઊર્જાની જરૂર પડે છે. ધ્યાન રાખજો પરમાણુ કેન્દ્ર પર ધન વિભાર છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે શું છે ઋણ વિભાર છે. તો તમારે જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવું હશે ઇલેક્ટ્રોનને શું કરવું હશે દૂર કરવું હશે તો એના માટે જે છે ઊર્જાની જરૂર પડશે. એના માટે શું પડશે ઊર્જાની જરૂર પડશે. તો આ જે છે એ તમારું શું છે મુખ્ય ક્વોન્ટમ આંક છે. એક વખત મેં થોડો કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવ્યો. તો મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ ઘન પૂર્ણાંક સંખ્યા છે અને ઘન પૂર્ણાંક સંખ્યા જે છે એના વડે આપણે જે તે કક્ષક હશે એ કક્ષકની ત્રિજ્યા એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા આપણે મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા જાણી શકીએ છીએ. દાખલા તરીકે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ હિલિયમ છે એટલે કે He+ છે રાઈટ, હિલિયમ પછી લિથિયમ Li2+ છે Be3+ છે. આ બધામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો એમાં રહેલી ઊર્જા જે છે તમે મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા સરળતાથી નક્કી કરી શકો છો. એક્ચ્યુઅલી મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ તમારી કોષની રચના દર્શાવે છે. કોષ એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. કોષ એટલે બરાબર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. તો અહીંયા તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર બતાવે છે. દાખલા તરીકે n બરાબર 1 હોય તો k, n બરાબર 2 હોય તો l, n બરાબર 3 હોય તો m, n બરાબર 4 હોય તો n. આવા બધા જે છે કોષોના નામ આપેલા છે.
આ કોષોમાં જુદી જુદી કક્ષકો છે અને દરેક કક્ષકોમાં શું છે? ઇલેક્ટ્રોન છે. બરાબર, ધ્યાન રાખજો. હવે આ કક્ષકોમાં, આ કોષોમાં કેટલી કક્ષકો છે તે n² વડે જાણી શકો છો. n² જે છે એ તે કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, તે કોષમાં રહેલા કક્ષકોની સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે n બરાબર 1 હશે તો કક્ષકની સંખ્યા 1 હશે, n બરાબર 2 હશે તો 4, n બરાબર 3 હોય તો 9, n બરાબર 4 હોય તો 16 ઓનવર્ડ જે છે બરાબર એમાં રહેલી કક્ષકો આવતી જ રહેશે. આપણે એવું કહી શકીએ કે જેમ n નું મૂલ્ય વધતું જશે તેમ કોષની રચના શું થતી જશે? મોટી થતી જશે. બરાબર, મોટા મોટા કોષો બનતા જશે તો આપણે એવું કહી શકીએ કે એનું કદ શું થશે? વધશે. ઇવન બરાબર ઇલેક્ટ્રોન પણ પરમાણુ કેન્દ્રથી શું થતો જશે? દૂર થતો જશે. ધ્યાન રાખજો, પરમાણુ કેન્દ્ર ધન વિભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન ઋણ વિભાર ધરાવે છે. પરિણામે એમની વચ્ચે શું હોય છે? આકર્ષણ હોય છે. તેથી ઇલેક્ટ્રોનને જો પરમાણુ કેન્દ્રમાંથી દૂર કરવો હોય એટલે કે ખસેડવો હોય તો તમને ઊર્જાની જરૂર પડશે. તમને શું જરૂર પડશે? ઊર્જાની જરૂર પડશે. બરાબર, તો આટલું વસ્તુ જે છે એ તમને મુખ્ય ક્વોન્ટમ દર્શાવે છે. તો મારા પ્રમાણે મુખ્ય ક્વોન્ટમ પરથી આટલો જ કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે મુખ્ય ક્વોન્ટમ જે છે એ કોષની વ્યાખ્યા આપે છે. કોષ એક્ઝેક્ટલી છે શું? તો કોષ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે. એમાં જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોન રહેલા છે એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે ફક્ત કોષની વાત કરી છે. હવે જેમ જેમ આપણે બીજા ક્વોન્ટમ પર, ચુંબકીય ક્વોન્ટમ પર જઈશું તેમ તેમ આપણે કક્ષકો પર જઈશું. તો મારા પ્રમાણે મુખ્ય ક્વોન્ટમ ખબર પડી જવી જોઈએ. ઓકે, આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડિયો. If any doubt come, it will be solved in our next lecture. Thank you very much. Bye. તો ધ્યાન રાખજો, અહીંયા જે પણ તમને પ્રોબ્લેમ હશે એ એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે. સો થેન્ક યુ વેરી મચ. બાય એવરીવન.